નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં તમારું સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે નાના નાના ટુકડા આપણા ઘરમાં પડ્યા હોય, કોઈ ડ્રેસમાંથી આપણે સીવતા હોય તો વધેલા હોય, કોઈ આપણે બ્લાઉઝ, કોઈ ફ્રોક, તો આ રીતે તમે નાના ટુકડામાંથી રેડીમેડ જેવા કાંજીના આપણે કાનાના બાલ ગોપાલના ડ્રેસ પણ તમે બનાવી શકો, એને વાઘા પણ કહેવામાં આવે છે। તે મેં આગળનો વિડીયો અપલોડ કર્યો છે। સુંદર મજાની તમે નાની નાની લેસ ને નાના ટુકડામાંથી આપણે રેડીમેડ બજારમાં મળે તેવા આપણે ડ્રેસ બનાવી શકીએ। આજે હું તમને તેનો મુંગટ બતાવીશ, પાઘડી બતાવીશ કાંજીનો। નાના આપણે બાલ ગોપાલ હોય તેને આપણે કેવી રીતના મુંગટ બનાવવો તે તમને હું આજે શીખવાડીશ। તો બે મેં આ રીતના નાના ટુકડા કાપડના કટ કરેલા છે, તેની લંબાઈ ને પહોળાઈ હું તમને સમજાવી દઉં, તે પ્રમાણે તમારે લેવાની છે। આ રીતે તો 9.5ની આપણે આ લંબાઈ છે, બરોબર ને આ રીતે 2.5 ઇંચથી પોણા 3 ઇંચ જેટલી તમારે પહોળાઈ રાખવાની છે। બીજો એક ટુકડો લીધો છે, તેની હું લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં તો 16, બરોબર 16 ઇંચની લંબાઈ છે ને તેની પહોળાઈ છે આપણે 2.5 ઇંચ। આ રીતે તમારે બે ટુકડા કટ કરવાના છે ને આ રીતે આપણે કોઈ લેસ પટ્ટી હોય તમારી જોડે પડેલી હોય તો તમારે ઈ લેવાની છે। તો આ રીતે મારે બે લેસ છે, તો મેં બે લેસ પટ્ટી લીધી છે, તમે જોઈ શકો છો। આ રીતે એક નાની સાઈઝ છે ને એક મોટી, તો આ રીતે તમારે કોઈ બી તમે યુઝ કરી શકો એમાં લેસ પટ્ટીમાં, અને કપડાં પણ કોઈ બી તમે યુઝ કરી શકો। હવે તમને બતાવું તે પ્રમાણે તમારે એની સિલાઈ કરવાની છે। તો આપણે પહેલાં એક નાનો ટુકડો લીધો છે, તો એને આપણે સીધું કાપડ છે એને અંદરની સાઈડ રાખવાનું છે ને આપણે ઉથમું કાપડ છે એને આ રીતે રાખી અને સિલાઈ લેવાની છે। આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેવાની છે। આપણો આ બહારનો ભાગ, આપણો ઉથમો ભાગ છે, ખાસ ધ્યાન દેજો। આ રીતે મેં સિલાઈ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું। આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે। હવે આપણે ડિસમિસની મદદથી આપણે આ રીતે કાપડને પલટાવી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે મેં કાપડને પલટાવી લીધું છે। આ રીતે આપણી એક પટ્ટી તૈયાર થશે। આ રીતે મેં હવે આપણે જે નાની લેસ છે એને આપણે લગાવવાની છે। રીતે આપણે નાની લેસ પટ્ટી લીધી છે, તેને આપણે લગાવી લઈએ ઉપરની સાઈડ। આ રીતે આ રીતે આમાં તમે લેસ નાના મોટી પણ લઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે આ બધી વસ્તુ। આ રીતે આ રીતે મેં લેસ લગાવી લીધી, તમે જોઈ શકો છો। બહુ સુંદર લાગે છે। નાની નાની વસ્તુમાંથી તમે આવી રીતે ન્યૂ પેટર્ન, ન્યૂ ડિઝાઇનમાં આ રીતે બનાવી શકો। આ રીતે મેં લેસ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે કેવી રીતના મુંગટનું શેપ લેવાનો તે તમને સમજાવું। આ રીતે આપણે કાપડ છે અને આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, તમે જોઈ શકો છો। આ રીતે રાખી ને આ રીતે આપણે ક્રોસમાં સિલાઈ લગાવવાની છે। તો આ રીતે હું બતાવું તે રીતે મશીનમાં આપણે સિલાઈ લગાવી લઈએ। આ રીતે આ રીતે આપણે બંને કાપડમાં આમાં ડબલ સિલાઈ લગાવવાની, તો થોડી મજબૂતાઈ વધી જાય। આ રીતે આ રીતે મેં સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો।
આ રીતે તૈયાર થશે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ. હવે જે આપણે પટ્ટી કટ કરેલી તેને આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. જે રીતના હું બતાવું તે રીતે. આ રીતે આપણે મોર પંખની ડિઝાઇન છે તો એ ડિઝાઇન ઉપર આવવી જોઈએ. ત્યાં ઉપરની પટ્ટી છે ત્યાં આપણે આ રીતે કાપડને ફોલ્ડ કરવાનું છે. આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લઈએ. થોડું તમને બતાવું તે રીતે તમારે જે આપણી લંબાઈ છે ત્યાં સુધી આપણે આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. તો આ રીતે ડબલ મેં કાપડ રાખીને પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો એ રીતે બતાવ્યું થોડું એવી રીતના બધામાં આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. તો હું પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. આ રીતે આપણે પટ્ટી ઉપરની સાઈડ ફોલ્ડ કરી લીધી છે. હવે જે મોટી લેસ છે એને આપણે લેવાની છે. એને આ રીતે જે પટ્ટી ફોલ્ડ કરેલી છે તેના ઉપર આ રીતે લગાવી લેવાની છે. તેમાં હું તમને બતાવું તે રીતે લેસ લગાવી લેવાની છે. આ રીતે આ રીતે મેં બતાવ્યું એ રીતે આપણે લેસ લગાવવાની છે. તો લેસ લગાવી લઉં છું. હવે આપણે આ રીતે લેસ કમ્પ્લીટ કરી લીધી છે. હવે એક સોય દોરો લેવાનો છે. આ રીતે મેં કમ્પ્લીટ કરીને રાખ્યો. આ રીતે તમારે લેવાનો છે. હવે કેવી રીતના આપણે ચપટી લેવાની તે તમને સમજાવી દઉં. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના લઉં છું. આ રીતે આપણે ચપટી આ રીતે લેતી જવાની છે ને અહીંયા આપણે રાખતું જવાનું છે. આ ભાગ ઉપર એક જ જગ્યાએ ભેગી બધી ચપટી કરવાની છે. આ રીતે બહુ નાની નહીં ને બહુ મોટી નહીં એ રીતે આપણે ચપટી લઈને આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના ચપટીને આ રીતે આપણે ચપટી બધી એક સરખી લીધી. બરોબર એ રીતે તમારે ચપટી લેવાની છે. આ રીતે એક જ સરખી આવવી જોઈએ બધી ચપટી. એ રીતે આપણે ગોઠવી લેવાનું છે. આ રીતે હવે આપણે સોય દોરાની મદદથી એમાં ટાંકા લઈ લેવાના છે. આ રીતે એકદમ મજબૂત કરી લેવાનું છે સોય દોરાથી. આપણે એકે ચપટી બાકી ન રહે એનું ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે વધારે આપણે સોય દોરાથી ટાંકા લઈ લેવાના છે. આ રીતે તો આ રીતે હું એકદમ મજબૂત કરી લઉં છું. આ ચપટી જે લીધી છે ને આપણે ટાંકા લઈ લઈએ વ્યવસ્થિત એ રીતે પેક કરી લઉં છું. તો એ રીતે હું કમ્પ્લીટ કરું એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે જે રીતના મેં બતાવ્યું તે રીતે થશે. બરોબર તમે જોઈ શકો છો મેં ટાંકા લઈને કમ્પ્લીટ કરી લીધું છે. આ રીતે કમ્પ્લીટ કરવાનું છે. હવે જે આપણે આ મુંગટ છે તેને આ ભાગ આપણો ખુલ્લો હતો. બરોબર આ રીતે આપણે સિલાઈ લીધી હતી. તો આ ભાગને આ રીતે રાખી ને આપણે અહીંયા સોય દોરાથી આપણે આ રીતે ટાંકા લઈ લેવાના છે. આમાં આપણે સોય દોરાનો ઉપયોગ કરવો પડશે કેમ કે મશીનમાં આપણે સિલાઈ લેવાથી આપણો અંદરનું કાપડ આવી જાય એટલા માટે. એટલે આમાં આપણે સોય દોરાથી ટાંકા લેવાના છે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે આપણે સોય દોરાથી નાના ટાંકા લઈ લઈએ. આ રીતે ને આપણે આને પેક કરી લઈએ. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે
બાલ ગોપાલની પાઘડી તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમે સુંદર મજાની બનાવી શકો ઘરે। આ રીતે મેં તાકા લઈને કમ્પ્લીટ કરી લીધું છે। આ રીતે બરાબર આ રીતે તૈયાર થશે। હવે આપણે કેવી રીતના એને ઉપરને આપણે ભાગ બે લગાવવાનું છે, તો કેવી રીતના લગાવવું તે તમને સમજાવું। આ રીતે આ ભાગ આપણો નીચે આવશે, આ આપણું ઉપર આવશે બરાબર। આને આપણે આ રીતે લગાવવાનું છે। આમાં પણ આપણે સુઈ દોરાનો જ ઉપયોગ કરશું। તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે, મોરપંખ છે એટલે બહુ સુંદર લાગે છે। આ રીતે લેસ પટ્ટીને આપણે મોરપંખનું કાપડ છે એનાથી આપણે સુંદર મજાની આપણી બાલ ગોપાલની પાઘડી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે તાકા લઈ લેવાના છે। સુઈ દોરાને આપણે આમાં ઉપયોગ કરવો છે, કેમ કે આપણે સિલાઈ નહીં લઈ શકીએ। સિલાઈ લેવાથી આપણું કાપડ અંદરનું વ્યવસ્થિત એનું ફિટિંગ નહીં આવે બરાબર। તો આ રીતે આપણે અહીંયાથી એટલી આપણે સિલાઈ લેવાની હાથ સોઈ દોરાથી। તો સોઈ દોરાથી આ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું, પછી તમને બતાવું કે કેવી રીતને એ મુંગટ તૈયાર થશે। આ રીતે તૈયાર થશે, તો એ રીતે હું તાકા લઈ લઉં છું બરાબર। આને આપણે આ રીતે એટલે સુધી જોઈન્ટ કરવાનું છે, આ ભાગને આપણે એટલે સુધી જોઈન્ટ કરવાનું છે, આ રીતે કમ્પ્લીટ કરવાનું છે। તો એ રીતે હું સોઈ દોરાની મદદથી બધી જગ્યાએ તાકા લઈને કમ્પ્લીટ કરી લઉં છું। તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે લડ્ડુ ગોપાલની પાઘડી બનીને તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે ને આ રીતે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઇક કરજો। ને આ રીતે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો। તો તેમાં તમે કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે કોઈ પેટર્નવાળા તમે ડ્રેસ કે બ્લાઉઝના ફરમા મંગાવી શકો છો। મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મંગાવી શકો છો। ને આ રીતે આગળનો વિડીયો મેં અપલોડ કરેલો છે, જે આપણે બાલ ગોપાલના કેવી રીતનો ડ્રેસ બનાવવો ઘરે બેઠા। તો આજે આ તમને મેં પાઘડી બનાવતા ને આપણે મુંગટ બનાવતા શીખવાડેલું છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ।